ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. વાઘુબા, ઓ વાઘુબા, ઊંઘ્યા તો? આય મારા ભૈયા ઊંઘ ઉડી નહીં લાગતી તમારી હજી. આ બેહું નહીં. ના ના, મારા ઘઉં વાઢવાનું ચાલુ છે કે એટલે જવું છે ખેતરમાં. બેસ બધા પોચ મિનિટ બેસ. કોઈ વાટ લાવે તો કોણ હારી? વાત તો હું ઘુમો તો સપનો હેડે આવું. મોટું મોટું ધોઈ નાખો ના આવે તો પેલા. ધોઈએ કલાક છે ઊંઘે. રાતનું પાછું પોણો તો તું હા ઝાડમાં હા, એટલે ઊંઘ્યો તો. શું હેડ્યો છે તે? આ જો કા દાંતો લઈને હેડ્યો છો ઘઉં વાટવા. ઘઉં માટો થાય છે તાણ હું તો વધારે વાયા છે એટલે એવું છે તો. હારા મારે ઘઉં વાટવા આવ્યા છે બોલ. આ તું યાદ કરે સારું થયું. સમ ભૂલી ગયા તા તમે વાયા છે એવું તો. ભૂલી તો નહીં જ, આ બધી ખબર હતી પણ આ તો અચાનક હારું તું ભેગો છો એટલે સારું થઈ ગયું. હાર હેડ હાડો હું જઉં તને મારું મારું થાય. સારું હાલા સારું સારું સારું. ડોશી, એ ડોશી એક કોમ કર. દાચરો બહુ કકડી આવું લાવજે. હજી પણ ઘઉં વાટવાના છે પછી. હાલા માવઠા જેવું થાય એવું છે. ઘઉં વાટી કાઢે ને તો ઘઉં ભેગા થઈએ. ચલો છે 400 અને એક તો ખોવાઈ જ મળ્યું જ ના ભૂતી તો અને ફુદેરાનું ખોવાઈ ગયું. આ કહું તો ખરી. હારો દાચરો તમે ખોઈ નાખો છો. હા ભાઈ, હા આ દાચરો હું કકડી આવું છું હા અને કાલ સવારથી ઘઉં વાટવાનું ચાલુ કરવાનું છે. હા તે વાંધો નહીં ને હું કહું કે દાંતેડા ખોવાઈ ના જાય પાછા જોજો. કશું વાંધો નહીં. મજૂર આવ્યો હોય ઠીક કે ઘરનો થઈ અને ઘઉં વાટીને ફટાફટ કઢાઈ દઈએ. દોણા ભેગા થઈએ. એ 50-60 પણ ઘઉં થાય તો મરસું રોટલો ખાવાય નહીં શું નહીં. આનું કેવું દાંતેડા બદલાઈ ના જાય હો પાછા. આ બદલાય તે તું ખાવા બનાવી એટલે કે માવું હે. હા બનાવ. હાલો ઘોડો. એ પ્રભુ. ચાર દાંતો કકડીએ બે બે ઓઢણું દેટવા. કશું લેવું નહીં. 2 દાંતો નવો લાવું ને 4 તો છે. લાવ ફટાફટ દાંતરો કકડી આવવા દે ભાઈ. ઘઉંની સીઝન છે ને ઘઉં વાટવા પડે ફટાફટ. ચા ના હોય ને તો મૂડ નહીં આવતો. ડોશી ક્યાં છે ખરાબ બપોરે શા પીવો છો? અલ્યા મારે તો ખરાબ બપોરે રાતે 12 વાગે શા પીવા જોવા હોવા. શા વગર તો મને આમ ચાલતું જ નહીં. અલ્યા બેટા, અલ્યા આવો લો ચા બા પીવો. ના ચા તો નહીં પીવો. હાલ જ આ જો તો ઘઉં વાટવા હા હા, તે ચા નાસ્તો ને બધું લાયા હતા તે પછી હાલ જ ચા પીવો. અકલ્યા આદુ વાળી શા છે? ના પણ હાલ જ બધું નાસ્તો ને બધું કર્યું. એવું છે? ભૂખ જેવું ને જઈને હવે ખાવું છે એટલે ખાઈ લઈએ કે ઘઉં વાટવા જેવું. એવું છે? હું આ બેઠો છું આ ચા બા પી હા. અને થોડી વાર આરામ કરું. શું છે તમારું ઘઉં બહુ વાટ્યા કે નહીં બધું? હા ઘઉં બહુ વાટ્યા કે નહીં તમારે? હું તો બેટા મૂછો વાવું છું. શેમ હું નહીં વાવવાના. વેસણો લાવો છો? વેસોણા નહીં. હા? તમે હા ખરા તડકા મરી જાવ તો તમે નહીં પાડો. હું 3-4 કોથળા ઘેર પાડ્યો ઠંડા સોય. એ બધી છે રીતે. એટલે આ જે તો તમને ખબર નહીં. મારે કુના અંગાથી ભાઈ બની છે ખબર છે? મારો જીગર જાન ભાઈ બન વાઘુબાન ઓળખ્યા. ઓળખ્યા? એ કાલે મારે કહેવાનું હમણાં મને સમાચારે મોકલી દે કે મેઠા ભાઈ તમારે જે કોથળા જોતા લઈ જાઓ ભરીને ઘઉં ના. એટલે તમારા ભાઈ બંધ તમારો ઘઉં મેકલાવ છે? હા 4 કોથળા મોકલી દીધી એટલે મારે 12 મહિના ચાલી રહેશે. તો તમે ટોપું કરા જતા હો ને? એવું ટોપું કરાવ ના કરાવ પણ મને ઘઉં હાલે. તો અમે તો મેઠાપા બોલો આ 12 મહિનાના દોણા ભેગા કરતા તો હશે પાણી આવું છું. કેટલા મજૂરી કરીએ ને ત્યાં તો દોણા ભાડીએ છીએ બોલો. એવું તમારે સારું તાણે સીધા ઘેર આવી જાય કોથળા. હા કાલે રિંગ કરું કે મને ક્યાં આવો હેતરમાં. એટલે હજી મને કોઈ સમાચાર આવ્યા નહીં પણ જવું છે મારે ભેગું થવા કે ભાઈ આખા તો પોસ કોથળા હાલે મને. ભાઈ મોણા હારા કહેવાને કે તારે કોણ હાલ? હા તાણે એ તો એવું જ હોય ને ભાઈ. તાણે એ તો જેવું રાખીએ એવું રહે. હારે હું જોઉં મારે ખાવાનું છે. એવું છે? તાણે હારે લઈ લો માવઠું થાય એવું છે પાછા ઘઉં. આ શું કરે તારે મજૂરી કરી પડે તમારે ઠંડા છો એ બેઠા છો ને સીધા ઘઉં આવી જાય તમારે. હા બે હોય તો ખાવું હોય તો પછી ના તો જઈને તો નાવું છે. એવું છે? આ ખંડ માં જો. હા ભાઈ એ તો છે ને. હા શું કીધું કીધા મેં તો ખરા ખણા આવે તડકો લ્યા તાણે તો તાણે પણ ઘઉં લેવા તો તડકોય લાગે તાપય લાગે બધું થાય.
આપણો ચિંતા નહીં કોઈ, આપણો ભાઈ બંધ બેઠો છે. હે ભગવાન. ઘણી ઘણી ડોકા વાટે, ઘણી ઘણી ડોકા વાટે. ઓમ ફટાફટ વાટ. બાપા તડકો લાગે છે એટલા વાગે જોવા તારો ભા છત્રી લઈને આવવું હતું. તડકો લાગે છે, તડકો લાગે છે, ઘઉં છાણે ખાઈ લેલા. ભાડી રહ્યા તમે ઘઉં. ફોનમાં હું જોઉં છું, ફોનમાં હું જોઉં છું. ફોન ના દેખ એક બાજુ પણ બાપા વાત રામ કરે. તારા જેવડો છોકરો તો આમ 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 અત્યારે તો વીઘો ઉડાડી મેલ્યો હોય. બળ જા શરમ વગર ના. તડકો લાગે છે. તારા ભા માથામાં ધોળા બાથણ અમન કદી તડકો નહીં લાગ્યો, કદી થાક નહીં લાગ્યો. તડકો લાગે છે. બાપા કેટલા વાગે પેલેમાં એક પાડ્યું પાડીને આયા કેટલા વાગે એમ કહું તારા વાગ્યાના શું કરવું છે પણ વાટકી એ તો ટાઈમ થાય એટલે જઈએ છીએ ઘેર. હા ભાઈ હું બીડીઓ થઈ રહી છે. ગલ્લા જઈને લઈને હાલ પાછો આવું છું તો ઉભો ના થતો. બાપા લાજો એને આશી હું જ લઈ આવું બીડીઓ. તારા નહીં જવું, તું જે તો હોજુ પાછો આવી. તું વાટ એ તો હું લઈને આવું છું. વાટ. બાપા હું દાંતેલો પકડ. અને હા પહેનાવો જ નહીં. ના બાપા વાઢો ના મેલતા. ગવાડો બેટા, ગવાડો મારે છોડી પહેરવું હોય તો કરાઈ દે હો. હું આવું. આ ફોન લઈ દો કે એક તો ફેદી ના હંગાજ. બાપા લાવો કે લાવો. તું વાઢવા કર્યા. કિરણ હા બાબુબા શું કરે ચાલુ મારી ભાઈ? થોડું જવું છે આ સામનું થોડું કોમ હતું હા એટલે મીટ લઈને જવું છે ના શકરાની વાટ જોઈ રહ્યો તો આવે એટલે ભરીને જવું છે. હા હા બરોબર. હોવે, બોલો. ઉનાળી પાછી સીઝન ડીજેની આવી કે હા બધી બાજુ બધા કોમ કાજ ઉનાળામાં આવી જાય. દાંતેલો કકરાઈ આવ્યો. ઓ દાદરો કકડી આવ્યો ને ખબર હમ. તારે ઘેરથી કહે છે કે કાલ સવારથી ઘઉં વાટવા આવે, મજૂરી તમારે જે થતી હોય આલી દેવું. ઘઉં વાટવા પણ રે હવારે મને એવું કહેતી હતી હા કે ત્રણ દાડા પેલા પૈસા નહીં ઓહો. ઈગો નહીં વાટવા જવાનું છે તો એ હું તમને છે ને હોજા આવે એટલે પૂછીને કહું તમને સવારે સમાચાર આલું. અમારે થાય છે ભાઈ છે મજૂર બધું અમારા હારો અત્યારે રપત પડે કે રપત બહુ બહુ રપત ભાઈ એના માવઠા જેવું છે અને આ બધું પલાળી નાખે એના કરતી ફટાફટ કાઢી અને કઠાઈ દેવા છે. ગમે તે તારા ઘેરથી બેનપણી હોય એ મને આખું પાછું કઈ ખેતર બોલાવજે કાઢે કાઢી કાઢે બધું. તમને સવારે સમાચાર આલું. હા રેટ હો હા 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 કિરણ. ભાભી, ઓ ભાભી, હા મેઠા ભાઈ કહું છું લેવાળો તાણે અમારો ભાઈબંધ વાઘુભાઈ ના આવે, વાઘુભાઈ ના આવે ને તો ચાલ છે હું જઉં. ના ના બેહો ખાસી વાર થઈ ને આવતા જ હે હમણાં. અરે હવે મારે જવું છે, થોડું કોમ છે, બહાર જવું છે એટલે. બેહો 5 મિનિટ બેહો આવતા જ હે ઓવા બેહો 5 મિનિટ. અરે ખાસું ટાઈમ થયો, હું તો અડધો કલાક હા, ઉપર જો, છું. હા. હા ભાઈબંધ આવો મમ્મા જતા કહું. તે બજારમાં જો તો હા હવે કાલથી ઘઉં વાટવાનું મુહૂર્ત કરવું છે કા ઓ વાહ વાહ, દાંતેરો બધો કકડી આવ્યો કાલથી ચાલુ કરું તા. કાલ સવારથી ઘઉં હા ભાઈ વાટી દો હળો, પાલી દો એટલે પછી મને શાંતિ થઈ જાય ભાઈ. હો કાલ સવારથી ઘઉં વાટવાનું ચાલુ કરી દેવું છે. ઘઉં વાટીને સીધા નાખીને ભેગા કરી સીધા કઢાઈ જ દેવા છે વાલા. એવું છે. માવઠાનું હવે નક્કી નહીં કોઈ પલાળા પેલું દોણા બગડે. સાચી વાત વાત. ના ના જલ્દી કઢાઈ લો એટલે મારે શાંતિ થઈ જાય. હું તમારો પમદાળ આવવાનો હતો પણ આ તો મારે થોડું કોમ આવી બહાર જતો રહ્યો હઉ. એટલે મુકું લા હળો વાઘુભાઈ ના તો કહેતા હોય એટલે કોને પાડતો હોઉં કે જો આ તો સીધા છે ને કોથળા ચક્રામાં ભરાઈને મારે ઘેર ના મોકલાતા પેલું ઓઈડી છે ને હું ભરવા જ કારણ કે મારે થોડા બે નાતો છે ને એટલે બગડી જાય છે હા એટલે કહું છું કોથળા મોકલાવ ને તો પેલા બે મોકલાય છે ને આગળ 3 કરો એટલે મારે સાલી રહ્યું ઉનાળું તકલીફ ખાસી પડી ગમી મહિનો ખૂટ્યા. હેઠા ભાઈ હમ. તો મારા ભાઈ બંધ છો ખોટું ના લગાડતા. દર સાલ તમને ઘઉં આલું છું, મફત આલું છું, બરોબર છે. પણ આ વર્ષે મને બહુ તકલીફ પડી છે. કેનાલના પાણીના ગેટ ખોલવાના, પાણી વારવાનો અને કેનાલના પાણી બહુ પાક્યા છે. હા તો આ વર્ષે હું તમને ઘઉં નહીં આલું. શ્યામ આ વર્ષે હું કોઈને મણ દોણા આપવાનું નહીં, મારા ઘેર રાખવાના છે. આ મારા બહેરો છોકરો છે યાર જો, એટલે આ વર્ષે વાત ના કરતા ઘઉં નહીં. એવું ચાલતું હોય યાર, દર વખત મને આલે છે ને યાર. હું તારી આશે બેઠો છું, શું હું તો કોઈને કીધું નહીં કે કોઈ વાયા નહીં. એ પૈસા લઈ જા એટલે ભાઈ બની પૈસા માગે તું તને પકવી તો ના લો કે યાર.
એટલે તું મને નહીં આલી એમ તું ઘઉં પાકે તાર તું છૂટો પડી જોઈશ ને આવી જોઈશ ફટ લઈને આમ કદી ભેગો થવાય આવતો નહીં ઘઉં પાકે ને ઘઉં કઢાવા તૈયાર થાય એટલે તું આવી જા લે ઘઉં વઢાય હેડ ઘઉં કઢાય અને ઘઉં લેવડી દે તને 2 કોથળા મળી જાય મને એલર્જી છે ભાઈ મને તડકા રહું ને ઘઉં અડે ને ખાણાને લાગુ હુજી જાય શરીર હુજી જાય છે ભાઈ જો આ વર્ષે તો મેઠિયા વાત કરતો જ નહીં ઘઉં ની દોણાની વાત ના કરતો એક દોણાની વાત ના કરતો જો તારા નહીં આલો મને ઘઉં નહીં મળે ભાઈ એટલે નહીં આલી એમ ભાઈ બની નહીં રાખી એમ બિલકુલ નહીં ભાઈ એટલે ભાઈ કચ્છું નહીં એમ નહીં આલી એક દોણો નહીં આલતા ભાઈ બની રા કે ના રા ઘઉં હું કોઈને મારા હાગાવાલાની વાતો ઠીક છે હું કોઈને ઘઉં આલવા માંગતો નહીં મારી બુનોને હું ઘઉં નહીં આલું મારા ભાઈઓને હું ઘઉં નહીં આલું કશો વાંધો નહીં હા કશો વાંધો નહીં હાલો રી સરસ ભાઈ તો સાલ છે કશો વાંધો નહીં હાલો એ છે ને આવો કશો વાંધો નહીં આવા હું છે થોડા પોખો આવી છે ને એટલે બીજોના કોને હોપળો છો ને હોપળો હડો કશો વાંધો નહીં લેવા તમારા ઘઉં અમારે નહીં લેવા ખો તમે માલો અને ભોગવો હો નહીં ખાવા હો હાર જા હા જા નહીં કરવાની વાત નહીં કરવાની જો હા જા ભાઈ હેડ વધારાનું તો ભાઈ વધારાનું બધા બોલે નહીં બોલતો હેડ એટલે આ 12 વર્ષથી ઘઉં આલું છું એ ધક્કો મારે જો કોઈ એટલે ધક્કો નહીં મારવાનો મેઠાભાઈ એક ફેર કીધું કે ઘઉં નહીં હાલવા નહીં તો હાલવા. નહીં હાલવા. કશો વાંધો નહીં તમારા એમાં આટલા તોતા કરવાની ચો આવસ પણ તમારા ધણીનું ખેંચો તમારા ધણીના હોપળો વાતો હો કશો વાંધો નહીં હળો મજૂરી જેટલી કરીએ છીએ તડકે હા રેડે તો જોઈ લઉં છોડો હા એક વાર હોય ડોહા 2 વાર હોય ભાઈબંધી કોઈ હદાય તો ના હોય કાઢી એટલી વખત ઘઉં લેવા આવી જાય તુસી દુનિયાનો નિયમ છે દુનિયાનો નિયમ છે 10 ફર આલો અને 1 ફર ના આલો ને એટલે આપણે વગોઈ જઈએ હા આપણો મોઢા કોઈ ભાવ મારી ના જ દે ડોહા હા આલવા જ નહીં ઘઉં તેલી પીવા જો આલા આખો દાડો કોણ 12 મહિને ઘઉં આલે કેટલી મહેનત કરીએ છીએ એમને ઘઉં પાકા છે કેટલો પાવર કરે પાછો ખાવું છે ને અને ઘઉં મફતમાં અપાય એટલે ભાઈ બની હોય આખો દાડો કોઈ મફતના ઘઉં ના હોય 1-2 દાન ના આલ્યા ડોહા એમાં એમ કે હેર આપડા આલે પણ આ તો હદાય કઢાઈએ 12 મહિના હલકા તો એક બોરી વધારે માંગતા હતા લ્યો દાળ ભાત બનાય દાળ ભાત હે દાળ ભાત બનાય દાળ ભાત બનાવો આવ આમ પેલો રોટલો કર્યો છે તે એ ખાઈ લેવું હા મારા બેટા રોટલો બેઠીઓને જો કે જેવા પાવરમાં આવી જશે ઘઉં નહીં હાલતા એટલે તો પાવર આવી ગયો અલા આટલી કર આલી નો એસાન ભૂલી ગયા ને એક વાર ના આલ્યું નો એસાન માં ઝઘડો કઈ નાહી ગયો જા તેલ પીવા આવી ડોહા અમરવનની ભાઈબંધીને મારા પથારી ફેવરી નાખી છો અને તો પોણી ફેવરી નાખ્યું કે છે નહીં આલું ઘઉં કે છે આ છે ને એ બીજાના કોનું હોપળેલું લાગે છે બીજાના બોલ્યો બોલે છે કદીએ મને નાખે આ ખબર છે હવે તમારી હળો ઘઉં તમે આલશો તો જ મારા કોઈ બધું હેડ છે વખતે બાકી લાયો મેઠાભાઈ એ મેઠાભાઈ બોલો તો ખલ્યા લ્યા બોલવાના છો પૈસા પડે છે તમારે એકલો ઉપર થોડી ગરમી પડે છે બોલો તો ખરા બહુ અમારે ટણી સળી છે તમારું તો જોઈ લઉં છું હું હળો હમણાં પછી ખબર છે તમારી તો જોવો હું કર્યું છે અમે શું કર્યું તે જોઈ લો તું સાલું કાઢીને બે નહીં યાર તને વાતની ખબર ના હોય, શું કર્યું છું વધારાનું હોય મગજ ગરમ છે હમણાં મારું ભાઈ ગરમી પડે છે એ ગરમી પડતી હોય ને સારું તડકામાં ઉભા રહીએ તો પણ ખોટી બધો હવે શીખીને મને નહીં સમજતો તું પણ શો કશું કીધું છે આ તો અઠવાડિયે ભેગો છું છું તી નહીં કીધું હા કહેવા વાળો બીજો છે અલે લગી ને મારો ભાઈબંધીનો કોઈ પ્રમોણ ના રાખ્યો મળે છે બોલો બધા પછી ઘર મને અપમાન કર્યું કોણ પેલા રહ્યા ને મારા ભાઈબંધ વાઘુ ઓ અલ્યા શેહુભાઈ મેં એને કીધું આ ઘઉંની સિઝન ચાલે છે કે હમણાં એ મને 12 વર્ષથી હાલે છે ઘઉં બરોબર છે ઓહ મને હાલતો એ રહ્યો અને આ વખત મેં કીધું મૂકું કે ઘઉં મને 2 કોથળા ને એક ઉપર હાલ મારે થઈ રહ્યું 12 મહિને એ મને શું કહે છે ખબર છે કે નહીં મળે કે તું કોમ જોર છે કે તું આશા રાખ જ મારા ઉપર કે મજૂરી કરી કરીને અમે મરી ગયા પૂર્ણ તમે કરી મરી ગયા અને મને બતાવો છે ધમકાયો યાર ઓ આ તો ખોટું કહેવાય તો એ તો કહું છું હું યાર હળ કર્યું છે ખોટું લગીર પ્રમાણ રાખ્યું નહીં ભાઈ બનીનું લગીર પ્રમાણ તમે યાર મેઠાભાઈ તમે તો બે રોમ લખાણ જેવી જોડી હતી તમારે અને છેલ્લા 12 વર્ષથી અમે જોઈએ છીએ ને તમારા ઘેર શકરો ભરીને ઘઉં જતા એક થાળીમાં ખાતા અમે વાતા છે અને એને લગીર રાખ્યું ના બોલો પણ નહીં લેવા ઘઉં હવે એ ખાવા દો એને બોલ્યા એટલે આ બોલવામાં તો એ 2 જણો મને બોલ્યો ધતકાર્યો આમ કરીને ધતો રહ મેઠાલાલ કોઈ ખબર પડે છે
ખબર પડે તો કોઈ એ હવે એની ખબર પાડી દો આ એ નહીં બોલતા આ બોલાવામાં આવે છે હા આ બોલાવામાં આવે છે 100% વાત આવી છે એના શબ્દો નહીં આર્યા લોકોની વચ્ચે પાડે છે અને લોકોનું કીધું બોલે છે કદી મને હાથ જુજી છે ને કોઈ વસ્તુ માગું ને કદી ના નહીં પાડી ઉણાજીને એવું કર્યું બોલો કરશન્યોની નહીં બાજુમાં શેઠથી તમારા દુશ્મન હા શેઠથી કરશન્યને તમારા શેઠથી દુશ્મન એ કરશન્યા યોના સળમણી ચડ્યા છે એવું છે એ યોના કહેવા પ્રમાણે જ ના પાડીએ હોય ના છેલ્લા 12 વર્ષથી હાલતા નહીં યાર છે આ વખત ના પાડે અને હું તો વીઘો વધારવાય થઈ હોય આ ઓની ફૂટી જાય છે પણ ઓની ફૂટી જાય છે વાઘાની કાલે આમ હંગાથી રોજ રહું છું તો ના પડાય તરત મને ના પાડી દેવાય અપમાન કરાય મારું ના કરાય કશો વાંધો નહીં જેવું ભાઈ આપણે તો શું કોકના બાકીના લઈ આવશું જો ગમે ત્યાંથી કોથળા બે તમારે નહીં ખાવા તો એને ના ખાવા દેવાય ના યાર એના ઘઉં મારે નહીં ખાવા એના ઘઉં હવે મારે મને ના ઉતર્યું પછી ના પઈ હો હું કઈ એવું કરો તો એ ના ખાઈએ કા હા હા શામ હું કઈ એવું કરો એટલે તારા હાથમાં કોઈ ખબર પડતી નહીં હું કહેવા માંગે છે પ્લાન છે ને એક હા સોંપી દો ડુંગું સોંપી એના ઘર બાળીને શું લેવાનું એનું ઘર તો હવે સાપરું છે અમૂળ દો ગોડું એનું ઘર બાળીને શું કરવું એની રીત તો મને એને મારવાનો છે મારા ઘરમાં નહીં લ્યા તાણે હાપ મરે અને લાકડી ના પાકે ગહોમ સોંપી દે જઈ હા ગહોમ એવું? રાચો રાત કોઈને ખબર ના પડે ગંજ ના આવે એ તમન નહીં હાલે તો એ હાનો ખાય 12 વર્ષથી હાલતા તૈયાર તમન કેટલી તમારી 25 વર્ષ જૂની ભાઈ બંધી હું સૌંદેડી જોઈશ પણ બુદ્ધિ તારી જબરજસ્ત છે હો તું બુદ્ધિ હારી લાયો હો આ વાત સાચી છે એ મને ના ખાવા દે એને શેનો ખાવા દઉં કશો વાંધો નહીં જો હાલ તો ઘર બંધ છે ગોમોની બીડી પેટી લેતો હું અને જઉં સીધો કાકડો બડા હળગાડી લેવા છો દવાની છે શા? હું બીડી પેટી જ લેવા જતો લે ઓહો, રૂપિયો હું આલું લે ને તે તાર હું એવું? ખર્ચી નાખો કશો વાંધો નહીં જો પેલો કાકડો કરું અને એવું હોય તો પછી અમારે વાઢવાનું ચાલુ છું તે આલ્યો મણજીવા ઓહ મણજીવા આલ્યો ખરો મારો ભાઈ લે, પણ ખરો આપણે તો મેટર આલે એવું તું નહીં. પથ્થરોનો પણ આમ ખરો મારા હોય છો દિલદાર માણસ હો આપણે એવું નહીં હા, ખરું હા કોમમાં તો આપણે આઈ ગમે તેનું કોમ ત્યાં મણ ઘઉં કીધા ને એ જિંદગી હું ભૂલું નહીં બરોબર છે કશો ને એટલે મારો સમય આવશે મારો સમય આવશે આ ગદ્દારી કરી કહેવાય એ ગદ્દારીનું પરિણામ છે એવું આવત જો લેતા અત્યારે કેટલા વાગ્યા કેટલા વાગ્યા બાર 11 જેવું થયું કશો ને ખેતરમાં કોઈ નહીં હોય અત્યારે કોઈ ના આવે સારી ના હોય હવ સીધો જો ખરાબ ફરી મેલો શું કીધું હવ એ ઘઉં એને છે ના ખાવા દઉં મને ખાવા નહીં દીધા ને ઉભો રજો વાગું તે મને ઘઉં નહીં હાલે ને તો તને તાણે છે નો ખાવા દઉં આખા ઘઉં બાળી કૂટું તારા ખબર પડે દોઈ લે બાળી કૂટવા ને બળકો જ મેલી દઉં ને ખબર પડે દોઈ લે આ બપોરે બાળી કૂટું તારા ઘઉં જો તો પછી ખબર પડશે કે મેઠાને ઘઉં હાલ્યા નહીં ને એનો પરિણામ સેવું આવે છે હા એ સમજા જાઉં આ ઘઉં બધા બાળી કૂટું એક લગીરના રસા કરી નાખું મને ઘઉં હાલે ને આ વાઘુના ઘઉં બધા બાળી કૂટું તાણે ખબર પડશે એને તો પેલા મેઠો પાછું લે આ કે છે કે વાઘોપાના ઘઉં બધા બાળકોનો કાકડો લઈને હળગાઈને જોઈશે ને લે બાપાના આ ઘઉં બળવા લે ઘઉં બળવાય અને કેવું પડશે ને હાલ બધું સાફ કરી નાખશે યાર આ તો મને મોડી પેલા કી આવું વાઘુબા એ વાઘુબા તો જા બોલ ભાઈ આવો ના આવો એ આવું નહીં જવું નહીં પેલા તમે ફટાફટ ખેતરમાં જો પેલા તમારા ભાઈબંધ નહીં બેઠો બા ઓ બેઠો આવ્યો તો ઘઉં લેવા તે એ બધી વાતો પછી છોડો બધી પેલો કાકડો લઈને તમારા ઘઉં બાળવા નાઠા શેરાય કોણ એ મેઠો બા હું મજા કરીશ તું એ હું તો ઘરમાંથી બહાર નીકળવા મારે ઈવન જવા એ બધું કાકડો લઈને પેલા કોક કહેતા કે એ આ એના ઘઉં છોડવા નહીં બાળી કૂટવા છે ને બધું તમે તો યાર, તો પેલા એ બધી વાતો પછી કરી પેલા તારે બૂટ પહેરવા રવા દો કા. અલ્યા બૂટ તો બૂટ પહેરે. પહેરવા પણ. આ બપોરે એના ઘઉં બાળી કૂટું કોઈ તો સામે ખબર જ નહીં એ પડે. એ એ તો આ પકડજો. જવા દે બરાબર હા છોટીજી હું નાટક કરું છે આ મારા ભાઈબંધ તરીકે તું તને ખોટું કીધું તું હા? શરમ આવે તને ઘઉં ના લે એટલે તું ઘઉં ખબર લાવજે એ હે?
થોડો ડૂંગો રી હા મારા ઘઉં કુટુંબ પેટ્રોલ તું પાડી તો નાખું તો તોડી નાખું બધા. અરે એ રવા દે ઘોડા જ નથી લે હા એ વાગોપા રાજો વાગોપા થાય બંધ શકું છે રાજો રાજો એ 12 મહિનાની મજૂરી ના થાય છે ને હા? રહેવા દે. પોલીસ કેસ કરો ના આવો તો કરો કે જો જેલમાં મારા પથામણ ઘઉં કુટીમાં બેઠો તો તાણે? તને 12 મહિના ઘઉં આલ્યા અને એક વર્ષે ઘઉં ના લે તું આ ઘઉં કુટીમાં હેડ્યો તું આ તો મને હમાસા મળ્યા ડોશી બધા ઘઉં વાળા જતા રોત આ તો હારું વાગો હું ભાળી ગયો હે ભલા હું મોળા હું જોઈ રહ્યા છું ઊભા થાઓ આમ. લગાર શરમ કરો આ કોકના ઘઉં કુટી પડો હા એ આટલા વર્ષથી બાપલા તમને ઘઉં આલે છે હાલ હાલ કીસી તો એક ઓરમાં દુશ્મન બની ગયા તમારા આ લોકોની શીખ ઉભો થા ઉભો તો આ લોકોની વાતોમાં આવ્યો લાગે થાય મારો ભાઈબંધ છે જીગરદાર તું આવ્યો છે એટલા મને નહીં ઘઉં હાલતો તું. અલ્યા પણ ના લે માં હું થઈ ગયું પણ હા ના આલો મફત હા ઈ મફત કોઈ હાલે ઓમ મફત રોજ હાલતો ને 12 વર્ષથી હાલતો ને. પટી ગયું ઓનો જલમાં પૂરાઈ દેજો ખબર પડે એ તું બોલવાનું મન રાખે અને ન કરે. તું ખબર છે પથુલાલનો છોકરો છે એટલે તું તારી ના બોલે મને. અમારા ભત્રીજો કાકો અમારા ભેગા થઈ જો બીજો ને કાકો તું તારી બોલે છે. સાચી વાત છે વાગુભાની એ પત્રીઓ જોઈ રહ્યો છે પેન્ડ્રામાં દેખાય જ બધું કાકો કેવો છે આ શરમ કર જોઈ લઉં તું ઘઉં સેવા લી છે. અરે વફાર તને કીધું કને તું આવો નતો ને છે મેં આવો પાછો ઘઉં હરગા માટે મારા એ તો ગમે તેને કીધું એમ એ તો પેલા છેલ્લે કીધું છે મને. એ લોકો નામ લઈ નહીં તને મેં 12 મહિના નહીં 12 વર્ષ સુધી ઘઉં આલ્યા એમ સમજ ને તોય ચાલે તને હાલ 13મા વર્ષે ઘઉં ના આલ્યા તું મને ખોટો માનવા માંડ્યો લ્યા હા ઊણ છે એમ ના પાડે છે મને હાલવાની. ઊણ છે એમ ના પાડી મને અલ્યા કે. મારા ઘઉં થયા ને તું મજૂરી કર ને ઘઉં ના આલું ને તું છે ને ભૂસે મરી જાય કાલ ઉઠી હું ઘઉં ના આલું મારા છોકરા મોટા થઈ ગયો છે એના બૈરીઓ આવશે એ છોકરા ના પાડશે બૈરીઓ ના પાડશે તને ઘઉં કુણાલ છે તું મજૂરી કરવાનું ચાલુ કર ને ઘઉં પકાવવાનું ચાલુ કર દોણા પકાવવાનું ચાલુ કર તો જિંદગી જશે બેઠા બેઠા ખાવાની ટેવ પડી જાય એ પડી જાય વિશ્વાસે રહેવાય ના અમારા વિશ્વાસે ના રહેવાય કે અમે ઘઉં આલશું ને તમે ખાઓ. ખાઓ પોતાનો બાપ હોય ને તો છોકરાને કે તું મજૂર કરીને ખા લે અને ખવડાય અમન મફત તો કોઈ ના ખવડાવે આપણું ઘર હોય તો ઘરમાં કોઈ ના ખવડાવે અને હું તારું આટલું રાખ્યું છે ને તો એનો એક ગુણ તું ભૂલી ગયો તાણે એ આપણે શું ખોટું કર્યું છે શું તમને કર્યું તને કે તને આલી ખોટું કર્યું એક દારો ના આલ્યું મને ખોટું લાગી ગયું તને 12 દાડા આલ્યું 13મા દાડા ના આલ્યું મને ખોટું લાગી ગયું તો 12 દાડા તો મારે તો તેલ પીવાઈ જાય ને બધા અને આ બાળી કૂટી હોત તો આ કોઈના કોમમાં આવત આવત જિંદગીનું મેણું રહી આ જન્મો તો આ ડોશી મારો કેસ કરો તાણે મારું હોભરોત નહીં સાચી વાત ભાઈ અને એક વાત મહત્વની છે કે હાલું હું તમારું જે જિંદગીને આશા રાખ્યું ને એ ખોટી પડે. કાલ ઉઠીને ભાઈબંધ તો શું ના હોય તો મારે તો પછી રોજ ભીખ માંગવાની થાય ને. બાળકી અને આશા વાત સદાય નિરાશા જ હોય સાચી વાત છે કે હું મજૂરી કર્યો મારો કોઈના પર આશા ના રખાય. ના અરે રખાય. વાત સાચી છે ભાઈ મારે ભાઈબંધ મને માફ કરી દે હો. અરે કોઈ ચિંતા નહીં હો ભાભી આરામ કર ઘેર જઈ હો. જજો અને હવે છે ને મજૂરી જાત મહેનત જિંદાબાદ રાખો હો. અને ઘેર પેલું ડગડું પડે છે ને એમાં ઘઉં આઈ દેજો. એમાં જે ભંઠ ઠૂકું છે ને ભંઠ એ ભંઠ બધા કાઢી નાખ. નથી વાવશી યુવાને કહું છું અમારે નહીં. બાજરી જમક બાજુ કર કશો વાંધો નહીં હો. નારો બાજરી કર શું કીધું આ મારી ભૂલ થઈ હવે નહીં કરી હો. અરે. અને બીજું ને પેલા સહેલાના સળોમણી થોડો ઇના વાતમાં આવ્યો તો એ તો હો. હા ભાઈ હા ભૂલ કબૂલ કરાય વ્યક્તિ આપણે મન સન્માન આલી ને વાકુપા તો હાર્દી બાપા પકડી પણ સાબ બાળી કૂટો તમે બારી કુટો હુકા ગૌ હતા બંગડી એવા ડોહા જવું છે? જવું નહીં મિત્રો આ કહી છેલ્લા દઈએ જોડે? તારે કુટી છેલ્લા જેવું જો કંકો જવું નહીં હા. આ મિત્રો કહી દઈએ કે મિત્રો તમારા કોઈ પણ સપોર્ટ કરે તમારા માટે જાન આપી દે જીવાલ દઈને હંમેશા માન સન્માનથી વર્તજો 10 દાડા વ્યક્તિ તમારી મદદ કરે અને એક દાડો ના કરાવી લે એના માટે તમે ખોટા ના બની જતા એનું ગુણ ના ભૂલાય. ગુણ ના ભૂલતા જિંદગી અંદર જે થાળીમાં ખાધું એ થાળીમાં કદી થૂકતા નહીં. નહીં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતા જય માતાજી.